આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂંગળા નાખવા માટે. છેલ્લા 3 મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં, એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો. ના નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો. વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે, પાણી આવતું નથી. અઠવાડિયામાં 3 થી 4 વાર એવું 3 મહિનાથી સતત છે. પાણીની ટેન્કર બી અંદર ના આવી શકે તો સમજો. બધી જે લગતી સેવાઓ પૂરી ના પાડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં. અને 2 દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવવું ભારે પડી જશે આ વિસ્તારમાં. આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય, નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય. એકાદ દિવસ હોય, એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે, પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ કે આ પરિસ્થિતિ છે, જાન કેવી રીતે આવશે, મહેમાનો કેવી રીતે આવશે. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ ને વહીવટી પાંખને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.